નારેશ્વરમાં ગુરુ ભક્તિનો મહાસાગર. ગુરુ પૂર્ણિમાએ લાખો ભક્તો ઉમટ્યા. યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રેઝર થયું લોન્ચ. ગુરુ વિના જ્ઞાન અધૂરું અને જ્ઞાન વિના જીવન અધૂરું. વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કરજણ તાલુકાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો મહાસંગમ સર્જાયો. લાખો ભક્તિની ઉપસ્થિતિ વચ્ચે યોગીરાજ રંગ અવધૂતજીના દિવ્ય જીવન પર આધારિત ફિલ્મનું ટ્રેઝર પણ ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યું. આજે સમગ્ર દેશમાં વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ્ઞાનનો પ્રકાશ આપી જીવનને સાચી દિશા બતાવે છે. માતા પિતા પછી જીવનના ઘડતરમાં ગુરુનું સ્થાન અતિ મહત્વનું માનવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના ચરણોમાં વંદન કરવામાં આવે છે. કરજણ નગર તેમજ તાલુકામાં વિવિધ આશ્રમો અને મંદિર ખાતે ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર અવસરે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ શ્રી રંગ અવધૂત મહારાજના દર્શન માટે નારેશ્વર પહોંચ્યા હતા. નિજ મંદિર ખાતે મંગળા આરતી બાદ ભજન, પૂજન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર જય ગુરુદેવના ગુંજતા જયઘોષથી ભક્તિમય બની ગયું હતું. ગુરુ પૂર્ણિમાના આ ઐતિહાસિક અને પવિત્ર અવસરે યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના દિવ્ય જીવન પર આધારિત યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રીઝર પણ ભક્તો સમક્ષ ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યું. ટ્રીઝર નિહાળી ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. બાપજીના દર્શન અને ફિલ્મના પ્રથમ દર્શનનો લાભ મળતા જ હજારો ભક્તોએ આ ક્ષણને જીવનની યાદગાર પળ ગણાવી હતી. ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા. અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા. અને એટલો બધો અઢળક આનંદ છે ગુરુ પૂર્ણિમાનો. અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે. અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે. સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું અદ્ભુત એનું હમણાં ટ્રેલર બતાવ્યું. તો સ્વયં બાપજીને યુવાની કાળ બાપજીનો નારેશ્વર આયમ જે અદ્ભુત હતું એવું આજે ટ્રેલર પર બતાવ્યું. અસંખ્ય ભક્તોનો લાભ પણ લીધો અને દરેક ભક્તો પોતાના ભાવ અને ભક્તિથી આવી આજે ખૂબ ખૂબ આનંદ અને ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે. ટ્રીઝર રિલીઝ થયું છે. મુખ્ય ભૂમિકા અને કિરદાર તમે છો. કેવું લાગ્યું, શું રહ્યું? ખૂબ જ અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. અંતરમાં ખૂબ જ આનંદ વ્યાપી રહ્યો છે, એનું શબ્દોમાં વર્ણન થાય. આ ક્ષણે કદાચ હું સમસ્ત વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું એવું કહીશ. હું એમાં કોઈ હતી કેમ કે પૂજ્ય ગુરુ મહારાજની આ ભૂમિકા ભજવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. શૂટિંગ દરમિયાન એવી કોઈ ક્ષણ ખરી કે જેનાથી કોઈ તમને અનુભૂતિ થઈ હોય બાપજી પ્રત્યેની? એકાદ બે અનુભવ હોત તો કદાચ હું કહી શકતો, પણ એવા અઢળક અનુભવો થયા છે. અને આ કોઈ પ્રચાર માટે આવા શબ્દોનો હું પ્રયોગ નથી કરતો, પણ ખરેખર આપ સૌ અમારી સાથે હોત તો આપ સૌને પણ થાત ચોક્કસ. કેમ કે અમે લોકોએ આ અનુભવ કરી ચૂક્યો છે, આ દિવ્ય અનુભવ. અને ઘણી બધી એવી ક્ષણો હતી કે જ્યારે એમ લાગતું હતું કે હવે આની આગળ નહીં વધી શકીએ, પણ કહેવાય ને કે ખૂબ જ સરળતાથી ખૂબ માખણની જેમ એ બધી ક્ષણો પસાર થઈ ગઈ અને અમને કોઈ પણ પ્રકારની અડચણ નથી આવી. કેમ કે આ ફિલ્મનું શૂટિંગ જે છે એ હકીકતમાં એની બાપજી જે છે પૂજ્ય ગુરુ મહારાજ જ્યાં એમણે એ રહ્યા હતા, જ્યાંથી એમણે પ્રવાસ શરૂ કર્યો, જ્યાં રોકાયા, એ બધી જ જગ્યાઓનો અમે એ જ જગ્યા ઉપર જઈને શૂટિંગ કરેલું.
એટલે એ બધી જગ્યાએ અમે ગયા હતા. એમાં જંગલ વિસ્તાર પણ આવી ગયો, વન્યજીવો પણ અમારી આસપાસમાં રહેતા હતા અને ઘણા દ્રશ્યો એવા હતા કે જે અમારે મધરાતે પણ એનું ફિલ્માંકન કરવું પડતું, તો અમને ક્યાંય કોઈ પ્રકારની અડચણ નથી આવી. ઘણી બધી જગ્યાએ અમને સતત એવા ચમત્કારિક અનુભવો થયા છે ત્યારે કદાચ નહીં કહી શકાય શબ્દોમાં. દર્શકો માટે કોઈ સંદેશ તમારે? દર્શકોને હું એટલું જ કહીશ કે તમે આ રંગ અવધૂત મહારાજનું જે આ જીવન દર્શન કરશો. શુભ નામ આપનું? શુભ નામ આપનું? આપનું નામ? મારું નામ છે નીરવભાઈ. ગુરુદેવ દત્ત. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને આજે નારેશ્વર ધામ ખાતે બધા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા આગળ ગુરુના દર્શન કરવા માટે આવ્યા છે અને એ દિવસે આજે આપણે બાપજીના જીવન ચરિત્ર ઉપર જે ફિલ્મ બનાવી છે તેનું ટ્રેલર આજે રિલીઝ પણ થયું છે. ત્યાં આગળ આપણે દર્શન માટે એને પણ મૂક્યા છે. તો ભાવિક ભક્તો એનો અચૂક લાભ લે અને જે આપણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાની ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે બધાને આપણે વોલેન્ટિયર પણ અહીં આગળ મૂકેલા છે. તો બધા ભાવિ ભક્તોને વિનંતી છે કે અહીં આગળ આવી અને પોતાના મોબાઈલમાં આ યુટ્યુબ મોબાઈલમાં સ્કેન કરે, સબસ્ક્રાઈબ કરે તો તમે ફ્યુચરમાં જે પણ વિડીયો કે ટ્રેલર પણ જે પણ રિલીઝ થાય તો તમે જોઈ શકશો. ગુરુદેવ દત્ત. મારું નામ છે ભાવનાબેન ભાવેશકુમાર પટેલ.